ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.1ના અડધા જેવા દાખલા પતી ગયા છે અને હવે બાકીના થોડાક દાખલા જે છે તો ચાલો આપણે ટ્રાય કરીએ કે આજે એ દાખલા આ ચેપ્ટરમાં પતી જાય. કરીએ ચાલો દાખલા. તો સ્વાધ્યાય 5.1માં આપણે આવ્યા છે પ્રશ્ન 8. પ્રશ્ન 8ની રકમને સમજી લો. સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. તો 50 પદ છે એમ કીધું, 50 પદ, કુલ પદ 50. ત્રીજું પદ આપી દીધું 12. તો ચાલો ડેટામાં આપણે પહેલા લખી નાખીએ કુલ પદ કેટલા છે. કુલ પદ બરાબર 50. એના પછી આગળ તમને આ શું આપેલું છે, ત્રીજું પદ A3 બરાબર 12. આગળ વાંચો છેલ્લું પદ 106. હવે હા, છેલ્લું પદ એટલે 50મું પદ. કુલ પદ 50 છે ને, એટલે છેલ્લું પદ એટલે 50મું પદ. એ 50 બરાબર કેટલું છે 50મું પદ, છેલ્લું પદ 106. તમને બે પદ આપી દીધા એટલે હવે તમને ખબર પડી જવી જોઈએ કે હવે આપણે કોઈ બી દાખલો કરવો હોય તો બે વસ્તુ જોઈએ, એ અને ડી. અને આ બે વસ્તુ પરથી ડી શોધાઈ જાય. ડી નું સૂત્ર મૂકી દેવાનું. જ્યારે કોઈ પણ દાખલામાં આવી રીતના આપણને કોઈ બે પદ આપી દેવામાં આવે એટલે તરત ડી નું સૂત્ર મૂકી જ દેવાનું. 29મું પદ શોધવાનું છે એટલે એ અને ડી શોધીશું. ડી નું સૂત્ર ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. માટે ડી બરાબર m એટલે 50 લઈ લઉં ને n એટલે 3 લઈ લઉં. એ 50 માઇનસ એ 3 છેદમાં અહીંયા પણ 50 ને 3 લઈ લઉં, 50 ઓછા 3. ડી બરાબર ચાલો એ 50 106 માઇનસ એ 3 ત્રીજું પદ 12 છેદમાં બોલો બાદબાકી કેટલી થશે 47. તો ડી બરાબર ચાલો 106 માંથી 12 જાય તો 6 માંથી 2 જાય તો 4 ને 10 માંથી 1 જાય તો 9, 94 આવ્યા. અને 47 ના ડબલ જ 94 થાય, સાચી વાત ને. 47 દુ 94 એટલે સામાન્ય તફાવત ડી બરાબર કેટલો આવે છે ક્રિસા, 2 આવે છે. હવે પ્રથમ પદ શોધવા માટે તમારી પાસે બે વસ્તુ છે હેરી. તમારી પાસે આ બે પદ છે ને, કોઈ બી એકની મદદ લઈ લો. તો આ ત્રીજું પદની મદદ લેવાય, જે સહેલું પડે તે ત્રીજું પદ વાળું સહેલું પડે. A3 બરાબર 12 પદ આપ્યું છે તો પદનું સૂત્ર મૂકી દો. શું આવશે પદનું સૂત્ર, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કાવ્યા કયા પદની મદદ લેવી છે, એટલે n બરાબર કેટલા મૂકી દઈએ 3. A3 બરાબર a શોધવાનું n 3 સામાન્ય તફાવત ડી 2. તો A3 ત્રીજું પદ કેટલું છે 12. પ્રથમ પદ શોધવાનું છે 3 માંથી 1 જાય તો 2 ઇન્ટુ 2. તો 12 બરાબર a વત્તા 2 દુ 4 વત્તા 4 ડાબી સાઈડ લઈ આવો. 12 ઓછા 4 બરાબર a બરાબર 12 માંથી 4 જાય તો 8 બરાબર. ચાલો એ અને ડી આવી ગયા. તો હવે શોધી કાઢો કયું પદ, 29મું પદ. તો પદનું સૂત્ર મૂકી દો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 29મું પદ શોધવું છે, n બરાબર 29, a 8, n 29, ડી 2. ચાલો સાદું રૂપ ડી a 29 બરાબર 8 વત્તા બાદબાકી 28 ઇન્ટુ 2. a 29 બરાબર 8 વત્તા 28 દુ 56. તો a 29 બરાબર કેટલા થશે 64. 29મું પદ 64 આવ્યું, આવી ગયું. એકદમ સહેલો દાખલો અને કઈ નવું નથી ભાઈ. આગળ સ્વાધ્યાયમાં ઓલરેડી આવા દાખલા આપણે કરી જ નાખ્યા છે હે ને. આ સૂત્રના કેટલા દાખલા આવી ગયા આવા, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન 9. જો સમાંતર શ્રેણીનું ત્રીજું ને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય. ચલો કઈ નવું નથી, બે પદ આપી દીધા એટલે આગળના દાખલાની જેમ ડી નું સૂત્ર મૂકી દેવાનું. ડી શોધી કરવાનો. પછી પદનું સૂત્ર મૂકો. અહીંયા ત્રીજું પદ છે ને તો ત્રીજા પદની મદદ લેવ અને એ શોધી કાઢો. એ ને ડી આવી જાય. પછી અહીંયા તમને કીધું છે કે કયું પદ 0 થાય. તો કયું પદ 0 થાય એટલે an બરાબર 0 લઈને પછી n શોધવાનું. તો હું તમને આ દાખલો હોમવર્કમાં આપી દેમ ને, બરાબર છે. અરે તું એ કન્યા વિદ્યાલયમાં એડમિશન લીધું છે તો પછી કેમ કન્યા વિદ્યાલય વાળી છોકરીઓ સાથે આવ્યો, અમથો જ છે તું. પપ્પા હાથે શું લેવા દેવા, તારે ટ્યુશન આવવાનું તો તારે જાતે આવી જવાનું.
એટલું બધું દૂર થોડું છે તારું ઘર, બહાના જ કર્યા કરે જ્યારે હોય ત્યારે. હા કઈ નહીં, ચાલ માફ કરી દીધો બસ. પહેલી વાર લેટ આવ્યો, નહીં પહેલી વાર નહીં, મારા હિસાબે આવ્યો જ હશે. ઓકે, ત્રીજું પદ તમને આપેલું છે A3, ત્રીજું પદ આપેલું છે 4, નવમું પદ તમને આપેલું છે A9 બરાબર -7. ઓકે, અને કયું પદ 0 થાય તો an બરાબર 0 લઈને n શોધી નાખજો. પહેલા તો d શોધો, અને આ બે પરથી d શોધો, પછી a શોધો, ને પછી an ના સૂત્રમાં કિંમત મૂકીને n શોધો, અને છેલ્લે જવાબમાં લાવજો 5, n બરાબર 5 આવશે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ છે આપણે. પ્રશ્ન 10, ધ્યાન આપજો. પ્રશ્ન 10 માં કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. ચાલો, જ્યારે પણ તમને આવી રીતના કઈ વાત કરવામાં આવે કે ભાઈ આ પદ પેલા પદનું આટલું છે, તેટલું છે, વધારે છે, ઓછું છે, તો એના પરથી સમીકરણ બને. શું બને? સમીકરણ. જે રીતના તમે ત્રીજા ચેપ્ટરમાં સમીકરણ બનાવતા એવું સમીકરણ અહીંયા બનાવી દો. આજે તમને પહેલું વાક્ય આપ્યું છે ને તેના પરથી. તો તમને અહીંયા રકમમાં કીધું છે કે 17મું પદ 10મા પદ કરતા કેટલું છે? 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. તો તમે મને સમીકરણ કહી શકશો? 17મું પદ એટલે A17. આ A17 બરાબર કેટલું? 10મા પદ કરતા 7 વધારે. 10મું પદ A10, A10 થી કેટલું વધારે? 7 વધારે. તો અહીંયા હું લખું +7. બની ગયું ને? 17મું પદ એ 10મા પદથી 7 વધારે. ક્લિયર છે? ચાલો હવે શું કરીએ? તો હવે તમારે આ બેવના સૂત્ર મૂકી દેવાના, A17 અને A10 નું સૂત્ર. તો શું આવશે? A17 નું સૂત્ર ડાયરેક્ટ, કેમ કે સમીકરણ વાળા દાખલામાં ડાયરેક્ટ સૂત્ર મૂકીને ડાયરેક્ટ સાદું રૂપ જ આપવાનું હોય. A17 સૂત્ર લખીએ તો પહેલા A, પછી વત્તા, પછી ડી ની આગળ એક ઓછું. 17 મૂકે તો એક ઓછું એટલે 16. A વત્તા 16D. A10 નું લખાવો. ચાલો, A વત્તા 9D વત્તા 7 બેઠા. આવડી જાય? બેઉ બાજુ કોને ઉડાડી શકાય? એને ઉડાડી દેવું. ડી હોધવા કીધો છે ને, તો ડી વાળા એક સાઈડ 16D, 9D ને ડાબી સાઈડ તો -9D બરાબર 7. બાદબાકી કરો, 16 માંથી 9 જાય તો 7D બરાબર 7. 7 ને છેદમાં લઈ જાઓ. 7 ના છેદમાં 7 કેટલા થાય? D બરાબર 1. પતી ગયો દાખલો. એકદમ સહેલો દાખલો હતો. આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન 11. સમાંતર શ્રેણીમાં 3, 15, 27, 29, અપટુ સો ઓન કયું પદ 54મા પદ કરતા 132 વધુ હશે? કયું પદ એટલે પદ શોધવાનું, અને જે પદ શોધવાનું છે તે પદ 54મા પદ કરતા 132 વધુ છે. એટલે આવી રીતના સમીકરણ જ બનશે. આમાં બી બનાવીએ સમીકરણ બનાવીએ. સૌથી પહેલા તો અહીં તમને રકમમાં આપેલી છે સમાંતર શ્રેણી. રકમમાં સમાંતર શ્રેણી જે આપેલી છે તે લખી નાખીએ. 3, 15, 27, 39 અપ ટુ સો ઓન. જ્યારે બી આપણને આવી રીતના સમાંતર શ્રેણી આપી દે એટલે આપણે તરત જ બે વસ્તુ લખી નાખવાની, A અને D. A બરાબર 3, સામાન્ય તફાવત D 15 ઓછા 3 12. ચાલો હવે તમને પદ શોધવા કીધું ને કે ભાઈ કયું પદ 54મા પદ કરતા 132 વધુ, તો એ કયું પદ એટલે nમું પદ. આપણે એને nમું માનીને ચાલવાનું અને n શોધવાનો. સમજ્યા? એટલે અહીંયા વાક્ય લખવું પડે કે ધારો કે nમું પદ, કયું પદ? nમું પદ એ 54મા પદ કરતા કેટલું છે? 54મા પદ કરતા 132 વધુ છે. તો ચાલો લખાવો, આનું સમીકરણ લખાવો. nમું પદ an બરાબર કેટલું? 54મા પદ કરતા 132 વધુ એટલે વત્તા 132. થયું ને? આના જેવું જ છે. an નું સૂત્ર, an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ 54 નું સૂત્ર a વત્તા, ચાલો એક ઓછું, 54 માંથી એક જાય 53D ને આ વત્તા 132. ચાલો નિધિ બંને બાજુથી એ ઉડી જાય. હવે કિંમત મૂકી દો. n માઇનસ 1, n શોધવાનો છે D 12, 53 પાછો D આવ્યો 12,
ને આ વત્તા 132. ચાલો આ ગુણાકાર નહીં કરતા, આ 12 ને છેદમાં લઈ જાઉં હમણાં નહીં, પરંતુ પહેલા આપણે આટલું ખાલી સાદુરૂપ આપી દઈએ. ચાલો 53 ગુણ્યા 12, 12 ટાલી 36 વધી 3, 12 50 60 ને 3 63 વત્તા 132. હવે આ 12 ને છેદમાં લઈ ગયા તો n ઓછા 1 બરાબર, ચાલો આ સરવાળો 6 ને 2 8, 3 ને 3 6, 6 ને 1 7 અને 12 ને છેદમાં ચાલો ભાગાકાર 12 છંગ 72, કેટલા વધ્યા 4 એટલે 48, 12 ચોક 48 એટલે 4, 64 આવ્યા. -1 ને સામે લઈ જાઓ, n બરાબર 64 વત્તા 1 એટલે કેટલા થાય 65. એટલે 65મું પદ, કયું પદ 65મું પદ 54માં પદ કરતા કેટલું વધુ છે 132 વધુ છે. પતી ગયો દાખલો. સહેલા હતા બેવ દાખલા, બરાબર. આગળ વધીએ. ચાલો પ્રશ્ન 12, ધ્યાન આપજો, મસ્ત દાખલો છે. રકમને સમજો. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણી કેટલી બે, બેવના સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો? તો બે સમાંતર શ્રેણી, બેવના 100માં પદનો તફાવત એટલે બાદબાકી, 100માં પદની બાદબાકીનો જવાબ 100, તો 1000માં પદની બાદબાકીનો જવાબ કેટલો? તો 100માં પદની બાદબાકીનો જવાબ 100 હોય તો 1000માં પદની બાદબાકીનો જવાબ 1000. એવું નહીં થાય, હે ને, એવું નહીં થાય. એવું આપણને વિચાર આવી જાય પણ એવું નહીં થાય, બરાબર. તો શું લાગે 1000માં પદની બાદબાકીનો તફાવત 1000 નહીં થાય તો હું તમને છે ને ચાલો એક ઉદાહરણ આપું, જોજો. એક સમાંતર શ્રેણી મેં લખું છું. કઈ લખું? 1 2 3 4 5 6, ચાલો એકદમ હેલ્ધી. હવે બીજી લખું છું 101 102 103 104 105. હવે જો આ બેવના 5મા પદનો તફાવત કેટલો છે? 105 માંથી 5 જાય તો કેટલા? 5મા પદનો તફાવત 100 છે ને, તો એવું નહીં સમજતા કે 100માં પદનો તફાવત બી 100 થાય. 5મા પદનો તફાવત 100 છે તો હવે ત્રીજા પદનો તફાવત બી એટલો જ થતો છે. જુઓ 103 માંથી 3 જાય તો 100, 102 માંથી 2 જાય તો 100, કેમ કે ગેપ જે છે તે તો હરખો જ રહી. બેવના સામાન્ય તફાવત સમાન છે ને, એટલે બેવના સામાન્ય તફાવત સમાન છે એટલે બેવ એક હરખા ગેપથી આગળ વધે, તો બેવ વચ્ચેનો ગેપ બી હરખો જ રહે. એટલે 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો 100 જ થવાનો છે. એ છે જવાબ 100. પણ હવે આપણે ગણતરી કરીશું, આપણે થિંકિંગ લોજિકલી આપણે જવાબ લાવ્યા 100. હવે મેથેમેટિકલી કેલ્ક્યુલેશનથી જવાબ લાવીએ કેટલો 100. ચાલો સૌથી પહેલા કેટલી સમાંતર શ્રેણી? બે. બે સમાંતર શ્રેણી, બેવના પ્રથમ પદ કેવા સમાન? ના. બેવના સામાન્ય તફાવત સમાન છે, પ્રથમ પદ અલગ છે, હે ને. આ બે સમાંતર શ્રેણી, શું બેવના પ્રથમ પદ સમાન લખ્યા મેં? ના. એટલે કે અહીંયા બેવના પ્રથમ પદ અલગ છે ને, તો પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે સ્મોલ a, તો બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ A. બેવના અલગ અલગ સંજ્ઞા હોવી જોઈએ ને, તો એકને સ્મોલ બીજાને કેપિટલ. અને બેવની સંજ્ઞા અલગ કેમ? કેમ કે બેવના પ્રથમ પદ અલગ છે. હરખા હોય તો એક હરખા નામ, અલગ હોય તો અલગ નામ, સંજ્ઞા અલગ રાખવાની. જયેશ લખાવ. ધારો કે પ્રથમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ લખાવજે જયેશ એ. ધાર્યું આપણે. આ કોણ 100 કરે છે? હું 100 કરે છે ભાઈ, શાંતિ રાખ. બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ રૂમાના, બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેપિટલ A. બંને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેવો છે? રકમને વાંચો, સામાન્ય તફાવત સમાન છે. અલા હું લખાઈ ગયું, સમાન છે. ધારો કે બંનેનો સામાન્ય તફાવત આરજી, બેવના સામાન્ય તફાવતને શું ધારીએ? ડી. કેપિટલ ડી, સ્મોલ ડી, જે ડી લઈ તે ડી, પણ ડી જ બેવમાં ડી.
બેવમાં સ્મોલ ડી કાં તો બેવમાં કેપિટલ, તો સ્મોલ રાખો ભાઈ. ચાલો હવે રકમમાં આવી જાઓ. શું કીધું છે રકમમાં? 100 માં પદનો તફાવત કેટલો છે? 100. બંનેના બંનેનાનો મતલબ બંને સમાંતર શ્રેણીના 100 માં પદનો તફાવત 100 છે. ચલો તો સમીકરણ લખાવો. 100 માં પદનો તફાવત. પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ એ 100 તફાવત એટલે બાદબાકી. બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એ પણ એ 100 જ થાય, પણ બે વસ્તુ અલગ છે એટલે અહીંયા ડેશ આપી દો. એ 100 માઇનસ એ 100 ડેશ, અને આ તફાવત કેટલો છે? 100 છે. ચાલો સૂત્ર એ 100 ડાયરેક્ટ સૂત્ર, સમીકરણ આવે ત્યારે ડાયરેક્ટ સૂત્ર. એ વત્તા કેટલા ડી? એક ઓછું 99 ડી ઓછા એ 100 ડેશ નું બી આ જ સૂત્ર આવે, પરંતુ આનું પ્રથમ પદ કેપિટલ એ છે. એ વત્તા કેટલા ડી? 99 ડી. ડી કેમ કેપિટલ ની લખો? કેમ કે ભાઈ બંને માટે સામાન્ય તફાવત સમાન છે. ચાલો ભાવસાર સાદુરૂપ કાઉન્સ ખોલ બેવમાં. એ વત્તા 99 ડી માઇનસ ની નિશાની બેવને આપ. માઇનસ એ માઇનસ 99 ડી બરાબર 100. શું કરીએ સાદુરૂપમાં? નૈતિક કેન્સલ, 99 ડી ઉડી જાય. હું રહી ગયું? એ માઇનસ કેપિટલ એ બરાબર 100. આનો શું મતલબ થયો ખબર? બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદની બાદબાકી 100 છે. 100 માં પદની 100 હતી, પ્રથમ પદની બી 100, ને 1000 માં પદની બી ખબર જ છે આપણને કેટલી આવવાની છે? 100 આવવાની છે. તો ચાલો 1000 માં પદની બાદબાકી શોધીએ. તૈયાર? હું નામ હતું તારું? મોહિત. આ છે સમીકરણ 1. ચાલો બંને સમાંતર શ્રેણીના કયા પદ? 1000 માં પદોનો તફાવત. અને આ તફાવત એટલે એ 1000 માઇનસ એ 1000 ડેશ. ચાલો સૂત્ર વિભૂતિ બોલી દે સૂત્ર. એ 1000 એ વત્તા 1000 માંથી એક જાય તો 999 ને ડી. એ 1000 ડેશ કેપિટલ એ વત્તા કેટલા ડી? 999 ડી. કાઉન્સ ખોલી નાખો. એ વત્તા 999 ડી માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ 999 ડી, તો આ ઉડી જાય. રહી ગયું એ માઇનસ કેપિટલ એ. હવે આનું શું કરીએ? એ માઇનસ કેપિટલ એ તો એ તો હોટેલું તો હતું. કેટલું આવેલું? 100. એટલે અહીંયા લખી દેવું 100, કારણ કે સમીકરણ 1 પરથી અથવા પરિણામ 1 પરથી. તો આ છે જવાબ. 1000 માં પદનો તફાવત 100 છે એવું આપણે લાવ્યા. પૈતો દાખલો. માટે બંને સમાંતર શ્રેણીના 1000 માં પદોનો તફાવત કેટલો છે? 100 છે. કોઈને કઈ તકલીફ? આવડી જાય દાખલો? આ દાખલો બેઝિક મેથ્સમાં 4 માર્ક્સમાં આવી શકે છે. બેઝિક મેથ્સમાં આ ચેપ્ટરમાંથી એક દાખલો 4 માર્કમાં આવવાનો જ છે, તમારી બોર્ડની પરીક્ષા અને આવનારી સ્કૂલની પરીક્ષામાં. તમારામાંથી કેટલીક સ્કૂલોમાં કદાચ પહેલી પરીક્ષામાં બેઝિક ને સ્ટાન્ડર્ડ અલગ ની પણ હોય, એક જ પેપર બેવનું આવું બી હોઈ શકે છે. તમને તમારી સ્કૂલમાં કહેવામાં આવશે, પૂછી લેવાનું બરાબર. પરંતુ જ્યારે વાર્ષિક પરીક્ષા બીજી પરીક્ષા લેવાશે ને જાન્યુઆરીના એન્ડમાં, ત્યારે તમારી બધી જ સ્કૂલમાં અલગ લેવાશે. બેઝિક અલગ, સ્ટાન્ડર્ડ અલગ. એટલે તમને તમારી સ્કૂલમાં જ કહેવામાં આવશે કેવી બ્લુપ્રિન્ટ હશે પહેલી પરીક્ષાની, પેપર કેવું હશે, અલગ હશે, હરખું, એ બધું સ્કૂલમાંથી માહિતી મેળવી લેવાની. ચાલો આગળ વધીએ. હવે કોઈ બી પેપર હોય, હરખું પેપર હોય, અલગ હોય, સમાંતર શ્રેણીમાંથી પહેલી પરીક્ષામાં 4 માર્કનો દાખલો આવશે, અને એ 4 માર્કના દાખલામાં આ દાખલો આવી શકે છે. ચાલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી દાખલો બોર્ડની પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ બેવમાં એકવાર પૂછાઈ ગયો છે. અને આ દાખલામાં કઈ નવું નથી. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય? તો આગળ આવો દાખલો કર્યો છે કે 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય, ઉદાહરણમાં કરેલો ને એવું આમાં છે. અને આવા દાખલા મોસ્ટ આઈએમપી છે. આખા ચેપ્ટરમાં આવા ઘણા દાખલા છે. આવા બધા દાખલા મોસ્ટ આઈએમપી. મોહિત પરીક્ષામાં રકમમાં કોઈ નવી સંખ્યા આપી દે, 7 વડેની જગ્યાએ કહી દે 4 વડે, એમાં રકમ બદલાઈ ગઈ પરંતુ રીત એ જ આવશે. ચાલો પહેલા યાદી બનાવો. કોની યાદી? નિધિ. 7 વડે વિભાજ્ય સંખ્યાઓની
યાદી, અને એ કેટલા અંક વાળી? 3 અંક. 3 અંકની 7 વડે વિભાજ્ય, 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ. ચાલો 3 અંક કીધા ને, 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવે? 100. 3 અંકની સૌથી નાની 100. 100 ને 7 ભગાઈ આવે, ગુણાકાર 7 વડે ગુણાકારનો જવાબ 100. 12 સતામ 84, પછી 13 સતામ 91, 14 સતામ 98 ને 15 સતામ 105. એટલે પહેલા 105 આવશે. પહેલી સંખ્યા 105. મેં 7 વડે ગુણાકાર ચેક કર્યો. પહેલા મેં 13 સતામ કર્યા, પછી 14 સતામ, પછી ખબર પડી કે 15 સતામમાં મેર પડે ને. એવી રીતના તમને નહીં ખબર પડે તો શું કરવાનું ખબર? રૂમાના, તને એટલું તો ખબર પડી ગઈ ને કે 3 અંકની સૌથી નાની સંખ્યા કઈ? 100. તો તું 100 ને 7 વડે ભાગી કર. 100 ને 7 વડે ચાલ ભાગાકાર કર. 7 એકા કેટલા વધે? 7 ચોક 28. કેટલા વધે? 2. આવી શેષ 0 આવી? નહીં આવી ને. હવે એનો મતલબ કે 100 તો નહીં લેવાય, તો 101 લેવા પડે. 101 ને ચેક કરવું પડે. તો હવે એ ચેક કેવી રીતના કરવાનું? મનમાં ચેક કરવાનું. જો અહીંયા 1 લીધો હોય તો અહીંયા 31 થઈ જાય. સાચી વાત? ચાલે ભાગ? 7 ચોક 31 તો થવાનું નથી. તો 1 ની જગ્યાએ અહીંયા 2 લઈ જાઓ. 2 લેવાથી અહીંયા 32 આવશે. 32 નો બી નહીં ચાલે. તો જો 7 ચોક 28, પછી 7 પચામ 35 આવે ને, એટલે અહીંયા 5 રો જોઈએ જ. એટલે અહીંયા 5 રો હોય તો જ તો આપણું કામ થશે. સમજ પડી? એટલે 105 એમ. આવી થોડીક બુદ્ધિ દોડાવી એટલે પહેલી સંખ્યા ખબર પડી જાય. કાં તો ઘડિયા પાક્કા આવડતા હોય તો ડાયરેક્ટ ખબર પડે, નહીં તો આ ભાગાકારથી. હવે 7 7 ઉમેર હેરી. 105 ને 7, 112 ને 7, 119. ચાલો 3 બહુ થઈ. હવે સૌથી છેલ્લી 3 અંકની સૌથી મોટી કઈ? 3 અંકની સૌથી મોટી 999. શું લાગે? 7 ભગા હે? હવે એટલો મોટો તો ઘડિયો આપણને આવડતો નથી, તો ભાગાકાર કરીને ચેક કરી લઈએ. 7 એકા 7, કેટલા વધે? 2. 7 ચોક 28, કેટલા વધે? 1. ને 7 દુ 14, કેટલા વધે? 5. હવે અહીંયા 14 છે ને, તો અહીંયા બી એ પ્રમાણે બેહારવાનું શેષ 0 લાવવા માટે. તો તમે વાતને સમજો કે અહીંયા 19 ની જગ્યાએ 14 હોય તો કામ થાય. એટલે અહીંયા ચોગરો હોવો જોઈએ. 994 હોય તો શેષ 0 આવી જાય. સાચી વાત ને? 994. બાકી તમે 999 ને ભાગ્યા શેષ 0 નહીં આવી. 999 પહેલા કઈ આવે? તો 998. 998 માં અહીંયા 8 આવશે, તો 18 માંથી 14 જાય તો શેષ થોડી 0 આવે. પછી 997 માં બી નહીં થશે, 994 માં જ થશે. એમ થોડીક આટલી બુદ્ધિ દોડાવી પડે. આટલી જો બુદ્ધિ દોડાવી દીધી તો હવે આ દાખલો થઈ જવાનો. હવે આ દાખલો તમને આગળ આવડે છે. સૌથી પહેલા તો આ કઈ યાદી બની? અલા, સ્પષ્ટ છે કે આ યાદી સસરે છે, સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી છે ને હેરી, એટલે ખબર જ છે આપણને દર વખતે 2 વસ્તુ લખી જ દેવાની. એ સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલાને બાદ, એટલે બાદબાકી આવશે 7. હવે કેટલા પદો, કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય? આ કેટલી છે? મતલબ આમાં પદ કેટલા છે? કેવી રીતના હોડિયામાં કેટલા પદ છે? તો આ છેલ્લું પદ છે ને 994, તેને an લઈ લેવ ને n હોધી કરો. બરાબર? ધારો કે an બરાબર, ચાલો બોલો છેલ્લું પદ an 994. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત 994, a 105, n હોધવાના છે. સામાન્ય તફાવત ડી, ચાલો બાજુ પલટ. 994 માઇનસ 105 બરાબર n ઓછા 1 ઇન્ટુ 7. ચાલો ઋણાલી બાદબાકી. 14 માંથી 5 જાય તો 9, 9 ની ઉપર 8, 9 માંથી 1 જાય તો 8. 7 નું શું કરીએ? છેદમાં ભાગાકાર. 7 એકા 7, 18, 7 દુ 14, એટલે 4 ને 7 7 49, 127. માઇનસ 1 ને ડાબી સાઈડ લાવો. 127 વત્તા 1 બરાબર n. તો n બરાબર આવે છે 128. એટલે કે 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. 3 અંકની નિધિ કેટલા અંકની? 3 અંકની કેટલી આવી? 128 સંખ્યાઓ 7 વડે
વિભાજ્ય જ. ખૂબ સહેલો દાખલો, ખૂબ એટલે ખૂબ સહેલો દાખલો. હા બેગ આપી દે, મને ખબર છે છરી લઈને જ આવેલો છે તું, ચેક કરવું જ પડે. છરી ખંજર લઈને આજકાલના બાળકો બહુ ફરે છે. ચાલો ધાર્મિક, તું ટેન્શન નહીં લે, તારા પર અટેક નહીં થાય. હું હું હતું? હા તો બરાબર છે, છરી નહીં હતી ને. ચાલો હવે અત્યારે બધી સ્કૂલોમાં આવું ચેકિંગ બહુ ચાલતું છે, છરા પાવડાનું. કઈ હો લઈને આવી જાય હથિયાર ને સ્કૂલમાં આતંક મચાવે. હું લઈને આવેલો આટલું દારૂ ચપ્પુ. ભાઈ તું ઈશારો આવ્યો કે હે દર બે ત્રણ દાડે ચેકિંગ, એટલે હું બી હવે આપણે બી આવું ચેકિંગ કરવું જોઈએ. સાચી વાત છે, મને આ જયલા પર વિશ્વાસ નથી બાકી. ચાલો હું લઈને આવે તું? કટર. પ્રશ્ન 14, રોહિણી બેટા ધ્યાન આપજે. પ્રશ્ન 14, કઈ નઈ બેસ, જેવા 6 વાગે ત્યારે જજે. શું નામ હતું પેલાનું? હેતરાજ. પ્રશ્ન 14, 10 અને 250 ની વચ્ચે ચારના કેટલા ગુણિત? ચારના કેટલા ગુણિત? તો આ દાખલો હોમવર્કમાં હે ભાઈ, હું તમને યાદી બનાવીને આપી દેમ. ગુણિત એટલે ઘડિયામાં આવે, ચારના ઘડિયામાં. હવે ચારનો ઘડિયો 10 પર પૂરો નહીં કરતા હે. 11 ચોક 44, 12 ચોક 48, એમ આગળ યાદી બનાવી આપું. 10 અને 250 ની વચ્ચે, વચ્ચે કીધું એટલે 10 ને બી નહીં લેવાનું, એમ બી 10 ને ચારે ભગાઈ હોની. 11 ને ભગાઈ ચારે નહીં આવે, ચારના ઘડિયામાં કા 11 આવે? 4 ટાલી 12, 12 થી ચાલુ કરો. ચાલો 12 પછી 4 4 ઉમેરો, 16 20. હવે છેલ્લી 250 છે ને, 250 નહીં લેવાની. 250 ની આગળ 249, હું લઈ લેમ 249. 249 ને ચારે ભગાઈ, ભગાય જ નહીં ભાઈ, યુગ્મ હોય તો ભગાય ને. 249 તો નહીં જ ભગાય. 248 શું લાગે? ચેક કરી લઈએ આપણે. 4 4 છંગ 24 ને 8 આવું છે એટલે થઈ ગયું. બસ હવે મેં તમને યાદી બનાવી આપી છે, આમાં કેટલા પદ છે તે શોધી કાઢજો. જવાબ આવશે આ 60. આ 62 મારી બે સંખ્યા કરી, કઈ બે કરી? 4 ને 8 એટલે થઈ ગયું 60. નેક્સ્ટ પ્રશ્ન 15, આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે અને એક વખત રકમ ટ્વિસ્ટ થઈને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો ચાલો ધ્યાન આપજો. n ના કયા મૂલ્ય માટે આ બે સમાંતર શ્રેણીના n માં પદ સમાન થાય? n માં પદ શું થાય છે પ્રાચી? તો આ બે સમાંતર શ્રેણી રકમમાં આપી છે, બેવ સમાંતર શ્રેણીના n માં પદ સમાન છે. n માં પદ બરાબર રિયા. આ પહેલી સમાંતર શ્રેણી જો, સામાન્ય તફાવત કેટલો છે? 2. 2 2 વધે છે ને, એટલે 63 ને 2 65, 65 ને 2 67. બીજી સમાંતર શ્રેણી જો 3 થી ચાલુ થઈ, સામાન્ય તફાવત કેટલો છે નિધિ જો? તો 3 ને 7 10, 10 ને 7 17. હવે પહેલી ચાલુ કાઠી થઈ ખબર? 63 થી, એટલે બહુ મોટી સંખ્યાથી ચાલુ થઈ. અને બીજી એક નાની સંખ્યા 3 થી ચાલુ થઈ. પરંતુ આ જે પહેલી સમાંતર શ્રેણી છે તે ધીમે ધીમે આગળ વધે છે. ચાલુ થઈ મોટી સંખ્યાથી, પણ ધીમે 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 આગળ વધે. પણ બીજી એકદમ પાછળથી ચાલુ થાય, પણ જોર જોરમાં કૂદકા મારતી છે. સમય જાય એટલે એક સમય એવો આવે કે પેલી ધીમે ધીમે જાય, પેલી જોર જોરમાં આવે. એમ કરતા એક સમય ભેગી થશે બેવ. અને કયા પદે ભેગી થાય? બરાબર, બેવના n માં પદ સમાન છે અને n મું પદ એટલે કયું પદ તે શોધવાનું. સમજ્યા ને? પદ શોધવાનું, n શોધવાનું, પદ નહીં. પદ કેટલામું તે શોધવાનું, n શોધવાનું. અને આમાં પદ આપ્યો હો નથી, બોલો પાછું. પદ નથી આપ્યું તો બી n શોધવાનું. બધા દાખલામાં કઈ રીતના હોય? n હોય તો પદ શોધીએ, પદ હોય તો n શોધીએ, તો બી આ દાખલો થઈ જાય, ટેન્શનમાં નહીં આવી જતા. ચાલો સૌથી પહેલા હેરીકુમાર ડેટા અહીં પ્રથમ સમાંતર શ્રેણી. કાવ્યા પહેલી સમાંતર શ્રેણી શું છે? 63 65 67 અપ ટુ 100. એ 63, ડી 65 - 63 કેટલા થાય? 2. ચલો એના પછી
વૈષ્ણવી બીજી સમાંતર શ્રેણી શું છે? બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 અપ ટુ 16. ચાલો નીલ પ્રથમ પદ. હવે પ્રથમ પદને શાના વડે દર્શાવીએ? કેપિટલ એ. કેમ કેપિટલ તે સમય જા? કેમ કે બેવના પ્રથમ પદ અલગ છે ને, એટલે ઉપર સ્મોલ તો નીચે કેપિટલ લેવું પડે. સામાન્ય તફાવત કેપિટલ ડી. 10 માંથી 3 જાય તો 7. ચાલો ડેટા તૈયાર. બંનેનું શું સમાન છે? બોલો બંનેનું શું સમાન છે? રકમ વાંચો. બંને સમાંતર શ્રેણીના એનમાં પદ સમાન છે. રૂમાના બેવનું એનમું પદ, પહેલી સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે an અને બીજી સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે બી an. આ બેવ સમાન છે. તમે કહો કે સર અહીંયા ડેશ તો પાડો. ના, સમાન છે ભાઈ બેવ. હવે બેવના સૂત્ર મૂકી દો. આ an એટલે પહેલી સમાંતર શ્રેણી માટે ને પેલો an એટલે બીજી સમાંતર શ્રેણી. ખાલી એટલું સમજજો. ચાલો સૂત્ર an નું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમાં બી સૂત્ર an નું પણ કેપિટલમાં. હે કેપિટલ એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેપિટલ ડી. હવે કોઈ એમ નહીં કહેતા કે સર એ કેપિટલ n તમે નહીં લખો. ના, n તો n જ છે બેવમાં, સ્મોલ જ. ચાલો કિંમત મૂકવા માંડો. a 63, n શોધવાનો છે, ડી 2, કેપિટલ એ n શોધવાનો, કેપિટલ ડી 7. ચાલો સાદું રૂપ. હવે આમાં બધા કાઉન્સ ખોલવા જ પડે. 63 વત્તા, ચાલો કાઉન્સ ખોલો, 2n ઓછા 2 એકા 2, 3 વત્તા કાઉન્સ ખોલો 7n ઓછા 7 એકા 7. ચાલો આ બેનું સાદુરૂપ થાય ને, 63 માંથી 2 જાય તો 61 વત્તા 2n ને બેઠા ને આમાં કોનું સાદુરૂપ? આ બેનું. 7n બેઠા 3 ઓછા 7 એટલે -4. n વાળા એક સાઈડ કરો ને બાકીના બીજી સાઈડ. તો આ 2n, 7n ને ડાબી સાઈડ લાવો તો -7n બરાબર -4 ને 61 ને પેલી સાઈડ લઈ જાવ તો -61. 2n - 7n. હનીભાઈ ધ્યાન આપ. 2n - 7n -5n બરાબર. ચલો બાદબાકી -4 ને -61 -65. બે બાદથી માઇનસ કેન્સલ કરી દો અને 5 ને છેદમાં 65 ના છેદમાં 5 ભાગ ચલાવી દો. 13. 13માં પદ સમાન છે ભાઈ બેવના. 13માં બેવના 13માં પદ સમાન છે. n બરાબર 13. ખ્યાલ આવશે બધાને? જવાબ આવી ગયો છે 13. જો તમારે ચેક કરવું હોય ને તો થાય. હવે પહેલી સમાંતર શ્રેણીનું 13મું પદ શોધી કાઢો. સૂત્ર છે a વત્તા 12d. આનો a 63 ને ડી કેટલો? 2. 12 દુ 24, 63 ને 24 87. એટલે આમાં તમે આગળ જશો તો 13મું પદ 87 આવશે. હવે આ જોર જોરમાં કૂદકા મારીને જો કેવો 87 પાસે પહોંચે. હવે આનું 13મું પદ a વત્તા 12d. a બરાબર 3 ને ડી બરાબર કેટલો હતું? 7. 12 સતામ 84, 84 ને 3 87. આવ્યું ને? બેવનું 13મું પદ સમાન એટલે n 13 હતો. હવે કોઈ પદ સમાન નહીં થાય. હવે આગળ નીકળી ગયો. એક વખત ભેગા થવાના હતા 13મા પદ પર થઈ ગયા. હવે આ સમાંતર શ્રેણી ચાલી જોરમાં. બરાબર. ફૂલ એક્સપ્રેસ વંદે માતરમ. આ લોકલ છે. ઓ સોરી, ભૂલમાં વંદે માતરમ બોલાઈ ગયું. વંદે ભારત. થાય થાય, ઉત્સાહ વધારે હોય એટલે આવું જ થાય. ચાલો. હા, શું થયું? હા, ઓહ, બોર્ડની પરીક્ષામાં જુઓ, મેં જેમને આગળનો દાખલો કરાવ્યો તે ને આ રકમમાં શું ફરક પડ્યો? આગળના દાખલામાં સમાંતર શ્રેણી 63 થી ચાલુ થયેલી ને, આમાં 65 થી કરી ને પેલી કાંઠી ચાલુ થયેલી 3 થી ને, તો આમાં 10 થી. એટલે બેવનું પહેલું પદ ઉડાડી દીધું. એટલે પહેલા દાખલામાં 13મું હતું ને, હવે એક પદ ઓછું થઈ ગયું 12મું. લાનો જવાબ 12. કેવું ટ્વિસ્ટ કરે, જોયું? શું થાય છે દીકરા? શું કર્યા કરતો હતો? ચાલો પ્રશ્ન 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. પાછું સમીકરણ. પાછું શું આવી ગયું? સમીકરણ. આ હું તમને હોમવર્કમાં આપું છું. હું તમને ખાલી ડેટા સેટ કરી આપું
ત્રીજું પદ 16, A3 બરાબર 16. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ, સાતમું પદ A7 બરાબર કેટલું? પાંચમું A5 થી 12 વધુ એટલે વત્તા 12. આ બેવના સૂત્ર મૂકો એટલે ડી મળે, આનું સૂત્ર મૂકો એટલે એ મળે ને સમાંતર શ્રેણી શોધવાની છે. તો સમાંતર શ્રેણી શોધવા કીધું એટલે પહેલું પદને ડી આવી જાય એટલે બનાવી દેવાની, બરાબર. એટલે આમાં એ બરાબર 4 આવશે ને ડી બરાબર 6 આવશે. એટલે પહેલા 4 પછી 6 ઉમેર્યા કરવાના, 6 ને 4 10, 10 ને 4 સોરી 6 ઉમેરવાના, 10 ને 6 16, બસ પૈતું 3 પદ લખે તો બહુ થયા. હજી એક લખવું હોય તો 4 પદ બી લખાય. ચાલો હોમવર્કમાં છે આ દાખલો, કેમ કે આગળ આપણે આવા 2 દાખલા કર્યા. નેક્સ્ટ પ્રશ્ન 17 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, બેઝિક મેથ્સ, અને આ દાખલો બી મારે હોમવર્કમાં જ આપવાનો છે. કેમ કે આમાં શું છે ભાઈ, છેલ્લેથી 20મું પદ શોધો કીધેલું છે. તો પહેલેથી મોસ્ટ આઈએમપી, છેલ્લેથી 20મું પદ શોધવા કીધું, સમાંતર શ્રેણીને ઉલટાવાની. હા એમ એમ કર્યું તો ઉલટાવની કરી નાખજો. ઉદાહરણનો દાખલો જોજો અને કરી નાખજો. નેક્સ્ટ ચાલો ભાઈ, કેટલા દાખલા છે યાર? 20 છે. 10 મિનિટમાં 3 દાખલા કરવાના છે. પ્રશ્ન 18 એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો ચાલો શોધી કાઢીએ. અને કાવ્યા કઈ નવું નથી, પ્રથમ 3 પદ શોધવા કીધા ને એટલે 2 વસ્તુ જોઈએ. કઈ 2? એ અને ડી, એટલે આવી જશે 3 પદ. તો 3 ની 300 પદ કહે તો એવા આપી દઈએ. તો બસ ખાલી એ અને ડી આપી દે. હું આપી દે જયેશ અમને? એડી ની એ અને ડી, એડી આપો એમ કે હું એડી. ચાલો અહીં ચાલ કાવ્યા, સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે? સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચાલો સમીકરણ, ચોથું પદ A4, સરવાળો એટલે વત્તા આઠમું પદ A8, કેટલો છે આ બેવનો સરવાળો? સૂત્ર મૂકી દો ડાયરેક્ટ, A4 નું A વત્તા કેટલા ડી? 3D. A8 નું A વત્તા કેટલા ડી? 7D બરાબર 24. A વત્તા A 2A, 7D વત્તા 3D 10D, એ બે શરમડી શું કરે છે? ચાલો 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 હવે શું કરીએ? એક વસ્તુ કરો આમાં, શું કરીએ? બરાબર છે રિયા, 2 ને કોમન કરવાનો એટલે કે 2 વડે ભાગી નાખો. આખા આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. સમીકરણને 2 વડે ભાગતા દરેક પદને 2 વડે ભાગી નાખો એટલે આમાં 2 ઉડી જાય. એ 2 50 10 નો 5, 12 24 નો 12, સમીકરણ 1. હવે બીજું સમીકરણ બનાવવાનું છે સેમ આ જ રીતના. તો ભાઈ આગળનું વાક્ય, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો ચાલો વાક્ય લખીએ. ધાર્મિક બોલજે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો કેટલો છે ધાર્મિક? 44. ચાલો સમીકરણ લખાઈ દો. ક્રિસા, A6 વત્તા 10મું A10 સરવાળો 44. ચાલો નિધિ, સૂત્ર A6 નું સૂત્ર A વત્તા 5D. એના પછી હિમાંશુ A10 નું સૂત્ર A વત્તા કેટલા ડી? હું 9D. A વત્તા 9D બરાબર 44. ચાલો A વત્તા A 2A, 9D વત્તા 5D 14D બરાબર 44. ગુંજન કેટલા વડે આપણે આમાં ભાગી નાખીએ? આને પણ 2 વડે. 2 વડે ભાગતા આ વાક્ય નહીં લખે તો બી ચાલે, પણ આ તો હું તમે ભવિષ્યમાં કદાચ નોટ ખોલી નાખી ભૂલમાં ને પછી વિચારતા રહી જાય આ શું થયું, યે ક્યા હુઆ.
કેસે હુઆ ને એવું બધું વિચાર આવી જાય તો ત્યારે એ વિચાર નહીં આવે એટલા માટે આ વાક્ય છે. બાકી નહીં લખે તો ચાલે હે પરીક્ષામાં. 2a ને 2 વડે ભાગીએ તો એ 2 સતામ 14 નો 7 ને 22 દુ 44 સમીકરણ 2. ભાઈ બે સમીકરણ બન્યા એટલે હવે લોપની રીત અથવા આદેશની રીત કરો ને બેવને ઉકેલો. તો ભાઈ અહીંયા લોપની રીત ઈઝી પડે. કેમ ખબર? કેમ કે આ એ સામે ચાલીને એમ કહે છે કે ભાઈ એનો લોપ કરો. સામે ચાલીને બલીનો બકરો બનવા તૈયાર થયો છે તો ઉડાડ દો. બરાબર, પછી આપણે રીત લોપની જ લઈ લેવાની. કોઈ એમ કહે કે ભાઈ હું બલીનો બકરો છું, ઉડાડી જ નાખે ને તું. શું થાય છે જયેશ? મને એવું લાગે છે તારું મોરજાને તને બહુ જોરમાં પ્રેશર આવ્યું. કઈ નહીં, જવું હોય તો ગયો. ચાલો તો બાદબાકી. હવે મને એ કહેવો, એક માંથી બે બાદ કરવું છે કે બે માંથી એક? બેવ ચાલે હે, તમારી શું ઈચ્છા છે? હા, બહુ સારી ઈચ્છા, કેમ કે આમાં મોટા પદો છે ને એટલે એ સારું પડે. ચાલો સારું છે, તમે આવી રીતના બુદ્ધિ વાપરતા રહેવો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. હેતરાજ, તારા મનમાં એવો સવાલ નથી થયો ને કે સર સરવાળો કેમ નહીં કર્યો? ઓકે, તો મને હવે શાંતિ છે. હવે બીજું સમીકરણ a વત્તા 7d બરાબર 22. પહેલું સમીકરણ a વત્તા 5d બરાબર 12. હવે બેવની બાદબાકી ચાલુ કરો. બાદબાકીમાં ચિહ્ન બદલાય, પ્લસનું માઇનસ ને અહીંયા બી માઇનસ. એ ઉડી જાય. 7d ઓછા 5d 2d. 22 ઓછા 12 2 ને છેદમાં d બરાબર 10 ના છેદમાં 2 5. ડી ની કિંમત મૂકી દો. પહેલામાં મૂકવી છે કે બીજામાં? પહેલામાં. તો ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ધ્યાન આપજે ભાઈ હેરી. મૂકી દે 5 આમાં. a વત્તા 5 ઇન્ટુ 5 બરાબર કેટલા છે? 12. ચાલો 5 પચામ બરાબર 12. a બરાબર 12 ઓછા 25 કેટલા થાય બાદબાકી? -13. રકમ વાંચો. શું શોધવા કીધું હતું? પ્રથમ 3 પદો માટે સસરેના પ્રથમ 3 પદો. 3 જ પદ લખજો હે ખાલી, કેમ કે 3 જ માંગેલા છે. પહેલું પદ આવી ગયું છે. કેટલું આવ્યું કાવ્યા? પહેલું પદ -13. શું થાય છે તને? સામાન્ય તફાવત કેટલો છે? 5 ઉમેરો. 5 ઉમેરો. -13 વત્તા 5. અલા, -13 વત્તા 5 -8. -8 વત્તા 5 -3. કેમ કરવાના? 13 માં 5 નથી ઉમેરવાના, -13 માં 5 ઉમેરવાના હતા. એટલે જુદા ચિહ્ન એટલે બાદબાકી થાય, સરવાળો ના થાય. ગુંજન, શું થયું? તબિયત સારી છે ને? ચાલો છેલ્લા 2 દાખલા બાકી છે, ફટાફટ પટાઈ જ દઈએ. સુબ્બારાવે 1995 માં ₹5000 વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? સુબ્બારાવ. કોણ છે? સુબ્બારાવ. ચાલો સુબ્બારાવે. એટલે શું કરે છે? તને 100% પ્રેશર જ છે. તારો હાથ જે જગ્યાએ છે ને બધું એમ ક્યારનો 2 પગ હલાવ્યા કરતો છે. તું જા ભાઈ જા. ઓકે. 1995 માં 5000 વાર્ષિક વેતન. જો વાર્ષિક વેતન એટલે આખા વર્ષનો પગાર. આખા વર્ષના 5000. બોલો 5000 માં શું થાય? મહિનામાં કઈ નહીં થાય. આ તો વર્ષના 5000. બરાબર. તો 5000 વાર્ષિક વેતનથી કામ ચાલુ કર્યું. દર વર્ષે માસિક, દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. દર વર્ષે. તમારી ચોપડીમાં જરાક રકમમાં ભૂલ છે. આ માસિક શબ્દ નહીં આવે. વર્ષે ને માસિક એવું એક સાથે નહીં આવે, આ વર્ષે આવે. દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ એટલે કે દર વર્ષે ₹200 પગાર વધે. કેટલા રૂપિયા? નૈતિક ₹200. ખુશ થઈ જાય કે સુબ્બારાવ? પહેલા વર્ષે 1995 માં 5000, તો 1996 માં હવે પગાર કેટલો થઈ જાય ખબર? ₹5200. ₹200 વધ્યા વરના. હવે એનો પગાર વધતા 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 એક સમય એવો આવે કે જ્યારે એનો પગાર થઈ જાય 7000. કયા વર્ષે? કેટલા વર્ષ પછી? એટલે આ તમને પદ આપી દીધું. પહેલું પદ 5000. દર વર્ષે પગાર ₹200 વધે.
એટલે સામાન્ય તફાવત 200 વત્તા વત્તા 7000 થાય એટલે 7000 એ સમાંતર શ્રેણીનું કોઈ પદ છે એટલે 7000 એટલે an કેટલામું છે n શોધી કાઢો. સમજી ગયા ને? ચલો ફટાફટ કરી નાખીએ. અહીં પ્રથમ વર્ષે એટલે કૌંસમાં 1995 માં સુબ્બારાવનું વાર્ષિક વેતન સુબ્બારાવનું વાર્ષિક વેતન બોલી દો કેટલું છે? અંશ તું બોલ. 200 રૂપિયા જ. 200 રૂપિયાનો આખા વર્ષનો પગાર હોય કઈ? એના પછી દર વર્ષે વેતન વૃદ્ધિ કેટલા રૂપિયા થાય છે? રૂપિયા 200. હવે અહીંયા શું સમાંતર શ્રેણી બને? જો દર વર્ષે 200 રૂપિયા જ વધે તો હા દર વર્ષે એક સરખા વધે ને. તો અહીં દર વર્ષે વેતન વૃદ્ધિ એક સમાન હોવાથી વેતન સમાંતર શ્રેણી બનાવે અથવા સમાંતર શ્રેણીમાં હોય. અને જો સમાંતર શ્રેણીમાં હોય તો એ સમાંતર શ્રેણીનું પહેલું પદ 5000 થી ચાલુ થાય એટલે પહેલું પદ 5000. દર વર્ષે 200 રૂપિયા વધે એટલે સામાન્ય તફાવત d બરાબર 200. કયા વર્ષે પગાર 7000 થશે? તો એ છે nમું પદ. ધારો કે an બરાબર 7000. હવે તમે હોમવર્કમાં શોધી કાઢો ને n શોધી નાખજો. અને લગભગ કેટલો 11મો વર્ષ 11 હા n બરાબર 11 આવશે. અને છેલ્લે લખવાનું કે માટે 11મા વર્ષે સુબ્બારાવનું વેતન રૂપિયા 7000 થશે 11મા વર્ષે. બરાબર છે? આગળ વધીએ. નેક્સ્ટ છેલ્લો દાખલો પ્રશ્ન 20. રામકલી. કઈ કલી? રામકલી. રામકલી ડિસ્કો ચલી. અનારકલી. ચાલો ચાલો ભાઈ ધર્મિકલી. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે નહીં પેલો રામકલી સાથે વાત નહીં કરે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા 5ની બચત કરે. ભાઈ રામકલીએ 5 રૂપિયા બચાવ્યા વર્ષના પહેલા અઠવાડિયે. વર્ષ ચાલુ થયું હમણાં 2026 ચાલુ થાય એટલે તમે બી કરજો. પહેલા અઠવાડિયે 5 રૂપિયા બચાવો અને પછી તેની અઠવાડિક બચતમાં રૂપિયા 1.75 નો વધારો કરે છે. બોલો કેવી બચતનો વધારો જ કેવો? 1.75 રૂપિયા એટલે 75 પૈસાનો બી વધારો કરે. ચિંગુસાઈ કરે. 2 રૂપિયા બેઠા નહીં વધારાય? કઈ નહીં. ચાલો દર અઠવાડિયે બચતમાં વધારો થાય છે નૈતિક. અને આ વધારો દર અઠવાડિયે 1.75 નો એટલે આ સમાંતર શ્રેણી થવાની જેનું પહેલું પદ 5. દર અઠવાડિયે જે વધારો છે તે છે સામાન્ય તફાવત d 1.75. એનમાં અઠવાડિયે તેની બચત છે 20.75. તો n નું મૂલ્ય શોધો એટલે આગળ જેવું જ થયું. બરાબર? તો આ બી હું તમને હોમવર્કમાં આપું છું. આ પ્રથમ પદ a છે. આ સામાન્ય તફાવત d છે. આગળ જે રીતના લખ્યું એ રીતના પહેલા આ બે લીટી લખવાની કે પ્રથમ અઠવાડિયાની બચત છે 5 રૂપિયા. દર અઠવાડિયે બચતમાં વધારો આટલો એક સરખો વધારો હોવાથી સમાંતર શ્રેણી એટલે a બરાબર 5 d બરાબર 1.75. એનમાં અઠવાડિયે બચત 20.75 એટલે આ છે nમું પદ 20.75 અને તમારે n શોધવાનો છે. 10 આવશે. કરજો ધ્યાનથી. આ બે દાખલા છેલ્લા બે એટલા ખાસ આઈએમપી નથી એટલા માટે મેં તમને ક્લાસમાં નથી કરાવતો. સહેલા બી છે એટલે હોમવર્કમાં આપું છું. બરાબર છે? તો આજે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે આપણે આવતીકાલે નવો ટોપિક ચાલુ કરી દઈશું અને આપણે આવતીકાલે થોડાક હેતુલક્ષી બી કરવાના છે. હેતુલક્ષી. બરાબર? ચાલો કાલે મળીશું તો આપને